નમસ્તે. અરે, ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા અને વિશેષણ આ બે શબ્દો સાંભળીને જ માથું દુખવા લાગે છે ને, પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એક એવી જબરદસ્ત ટ્રીક જોવાના છીએ ને કે આ ગૂંચવણ બસ ગાયબ જ થઈ જશે. હું જાણું છું ઘણા બધા લોકોને આમાં તકલીફ પડે છે, પણ મારી પાસે એકદમ શોર્ટકટ, એકદમ જાદુઈ ટ્રીક છે. બસ થોડી જ મિનિટોમાં આખી વાત ક્લિયર થઈ જશે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગૂંચવણ ઊભી જ ક્યાંથી થાય છે. અને હા, એકવાર આ સમજાઈ ગયું ને પછી બધું પાણી જેવું સાફ થઈ જશે. જો પ્રોબ્લેમ અહીંયા થાય છે, આપણે કોઈ શબ્દ જોઈએ એટલે તરત મગજમાં લાઈટ થાય કે ભાઈ આ શબ્દ કોઈનું નામ છે, મતલબ કે સંજ્ઞા, કે પછી એ કોઈની ખાસિયત બતાવે છે, મતલબ કે વિશેષણ. આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાનો છે. તો પછી આખી ગૂંચવણનો છેડો પકડવા માટે સૌથી પહેલાં એ જરૂરી છે કે આપણે સંજ્ઞા અને વિશેષણ આ બંનેને બરાબર ઓળખી લઈએ. જુઓ, સંજ્ઞા એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો નામ. બસ કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ વસ્તુનું, કોઈ જગ્યાનું, કે પછી કોઈ ભાવ કે લાગણીનું. ટૂંકમાં આપણી આસપાસ જે કંઈ પણ છે જેને આપણે કોઈ નામથી બોલાવીએ છીએ એ બધું જ સંજ્ઞા છે. હવે આવીએ વિશેષણ પર. વિશેષણનું કામ શું છે? એ સંજ્ઞાના વખાણ કરે અથવા તો એના વિશે કંઈક વધારે જણાવે. એટલે કે સંજ્ઞા કેવી છે, એનો ગુણ કેવો છે, એની ખાસિયત શું છે, એ બધું બતાવવાનું કામ વિશેષણનું છે. એ સંજ્ઞાના અર્થમાં આમ કહીએ તો 4 ચાંદ લગાવી દે છે. અને હવે એ સમય આવી ગયો છે જેની આપણે ક્યારના રાહ જોતા હતા. ચાલો હવે જોઈએ આપણી એ જાદુઈ ટ્રીક જેનાથી સંજ્ઞા અને વિશેષણ વચ્ચેનો ભેદ એક જ ઝાટકે સમજાઈ જશે. તો આપણી ટ્રીક બીજું કાંઈ નહીં પણ આ 2 સવાલો જ છે. બસ આટલું જ. સમજી લો કે આ માસ્ટર કી છે. કોઈ પણ વાક્યનું તાળું ખોલી નાખશે. સંજ્ઞાને ઓળખવી હોય તો વાક્યને પૂછવાનું કોણ અથવા શું, અને જો વિશેષણને શોધવું હોય તો પૂછવાનું કેવું અથવા કેટલું. ચાલો હવે આ ટ્રીક પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે એ જોઈએ. આપણી પાસે એક વાક્ય છે, હોશિયાર છોકરો પરીક્ષા આપે છે. હવે સવાલ પૂછીએ, કોણ પરીક્ષા આપે છે? જવાબ શું મળ્યો? છોકરો. તો છોકરો થઈ ગઈ સંજ્ઞા. બીજો સવાલ, શું આપે છે? જવાબ મળ્યો પરીક્ષા. તો પરીક્ષા પણ સંજ્ઞા છે. અને હવે ત્રીજો સવાલ, છોકરો કેવો છે? જવાબ મળ્યો હોશિયાર. તો આ હોશિયાર શબ્દ છે વિશેષણ. છે ને એકદમ સહેલું? ચાલો આ ટ્રીક કેટલી જોરદાર છે એ સાબિત કરવા માટે એને થોડી અઘરી કસોટી પર મૂકીએ. હવે આપણે આપણી ગોલ્ડન ટ્રીક એવા શબ્દો માટે વાપરીશું જેમાં મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે. અહીંયા જુઓ આપણી ગોલ્ડન ટ્રીકનો કમાલ. નિયમ એકદમ સીધો સાદો છે. જે શબ્દની પાછળ છે મૂકી શકાય અને વાક્યનો અર્થ બરાબર નીકળે તો એ સંજ્ઞા. જેમ કે ગરીબી છે, આ વાક્ય બરાબર છે. અથવા ઠંડી છે, આ પણ સાચું છે. પણ શું આપણે ગરીબ છે એમ કહી શકીએ? ના, અધૂરું લાગે છે. એની પાછળ કોઈ નામ જોઈએ, જેમ કે ગરીબ માણસ. તો ગરીબ થયું વિશેષણ. એ જ રીતે ઠંડુ છે નહીં, પણ ઠંડુ પાણી. તો ઠંડુ થયું વિશેષણ. સિમ્પલ. આને એક બીજી રીતે પણ સમજી શકાય. એમ સમજો કે વિશેષણ છે ને એ થોડું નબળું છે. એ એકલું ઊભું રહી શકતું નથી. એને ચાલવા માટે હંમેશા સંજ્ઞાના ટેકાની, એના સહારાની જરૂર પડે છે. સંજ્ઞા વગર એનું કોઈ અસ્તિત્વ જ નથી. અને એની સામે સંજ્ઞા એ તો એકદમ મજબૂત છે, આત્મનિર્ભર છે. એ પોતે જ એક ટેકો છે. એને બીજા કોઈની જરૂર નથી. એ એકલી જ વાક્યમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. તો બસ આટલી સરળ ટ્રિક્સ શીખી લીધા પછી મને પૂરો વિશ્વાસ છે કે હવે સંજ્ઞા અને વિશેષણને ઓળખવામાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. એટલે આખા વિષયનો સાર શું છે? બસ આ એક વાક્ય યાદ રાખી લો. વિશેષણને હંમેશા કોઈનો ટેકો જોઈએ, જ્યારે સંજ્ઞા પોતે એક ટેકો છે. બસ આટલું મગજમાં બેસાડી દો એટલે બધી ગૂંચવણ પૂરી. અને આ રહ્યું તમારું ફાઇનલ શોર્ટકટ લિસ્ટ. આને એકવાર બરાબર જોઈ લો. કોણ કે શું પૂછો તો સંજ્ઞા મળે, કેવું કે કેટલું પૂછો તો વિશેષણ. સંજ્ઞાની પાછળ છે લાગે અને વિશેષણની પાછળ કોઈ નામ જોઈએ. બસ આ 4 નિયમો એટલે વ્યાકરણ પાક્કું. તો અંતે એક સવાલ.
હવે સંજ્ઞા અને વિશેષણ ગોખવાની જરૂર પડશે કે પછી એને સમજી શકાશે? કારણ કે આપણો હેતુ વ્યાકરણને ગોખવાનો નથી, પણ એને દિલથી સમજવાનો છે. આ સુંદર અને સરળ સમજૂતી તમારા માટે ખાસ તૈયાર કરી છે તમારા માર્ગદર્શક નીતાબેન પટેલે. આશા છે કે વ્યાકરણ શીખવાની આ સફરમાં આનાથી ઘણી મદદ મળી હશે અને મજા પણ આવી હશે.